મિત્રો, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ કે જેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે, આ નામ પાછળ હજારો વર્ષ જૂનો એક ઊંડો અને આધ્યાત્મિક ઇતિહાસ છુપાયેલો છે, જેનો સીધો જ સંબંધ પ્રાચીન ઈરાનના સર્વોચ્ચ દેવતા સાથે છે. ઇતિહાસકારો માને છે કે હોર્મુઝ શબ્દ પ્રાચીન ફારસી દેવ આહુરા મઝદાના નામનું અપભ્રંશ એટલે કે રૂપાંતરિત સ્વરૂપ છે. ઝોરોસ્ટ્રિયન અથવા પારસી ધર્મમાં આહુરા મઝદા એટલે કે પ્રકાશ, સત્ય અને ન્યાયના સર્જક. પ્રાચીન સમયમાં જ્યારે ખલાસીઓ આ જોખમી માર્ગ પરથી પસાર થતા ત્યારે તેઓ પોતાની રક્ષા માટે આ સર્વોચ્ચ શક્તિનું આહ્વાન કરતા હતા. 6ઠ્ઠી સદીમાં પ્રબોધક ઝરથુસ્ત દ્વારા સ્થાપિત આ વિચારધારામાં આહુરા મઝદાને અંધકાર અને કપટની શક્તિઓનો નાશ કરનાર માનવામાં આવતા હતા. ઈરાનના શક્તિશાળી રાજાઓ જેમ કે ડેરિયસ ધ ગ્રેટ એવું માનતા હતા કે આહુરા મઝદા જ બ્રહ્માંડના રક્ષક છે. આ સમુદ્ર ધુનીનું નામ એ પ્રાચીન ઈરાની સંસ્કૃતિના ગૌરવશાળી વારસાનું પ્રતીક છે. આજે હોર્મુઝ ભલે વૈશ્વિક તેલ પુરવઠા અને રાજકીય તણાવનું કેન્દ્ર હોય, પણ તેનું નામ આપણને એ યુગની યાદ અપાવે છે જ્યારે ભૂગોળ અને શ્રદ્ધા એક સાથે ચાલતા હતા. માનવામાં આવે છે કે આ એ જ માર્ગ છે જેણે વિશ્વને સત્ય અને નૈતિકતાનો પ્રથમ મહાન સંદેશ આપ્યો હતો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.